ઓખા બેટ દ્વારકા વચ્ચે વિકાસશીલ સરકાર દ્વારા સુદર્શન સેતુ બનતા ઓખા અને બેટ દ્વારકાની બંને પેસેન્જર જેટીઓ વિરાન બની છે। અહીં ચાલતી 180 જેટલી પેસેન્જરો બોટ બંધ થતા 800 જેટલા ખલાસી બેકાર બન્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સાથે જ જેટી પર ચાલતી નાની મોટી દુકાનોના 200 જેટલા વેપારીઓ પણ બેકાર બન્યા હોવાના આક્ષેપો કરાયા છે। અહીં દર શિયાળાની ઋતુમાં આવતા વિદેશી સિગુલ પક્ષીઓને ખોરાક ન મળતા પરેશાન થતા હોવાના આક્ષેપો કરાયા છે, જે અંગે યોગ્ય પગલાં લેવા લોક માંગ ઉઠી છે। અહીં જળયાત્રા માટે આધુનિક બોટો બનાવી દરિયાઈ જળયાત્રા શરૂ કરવાથી પ્રવાસી અને યાત્રિકો સુદર્શન સેતુ સાથે આ જળયાત્રાનો આનંદ માણી શકે તેવી માંગ કરાઈ છે। સુદર્શન બ્રિજ એટલે ભગવાન શ્રી કૃષ્ણના ચક્ર ઉપરથી નામ થયું અને બહુ જ સરસ થયું કે આજે બેટ દ્વારકાનો મહાન વિકાસ એટલે એક ગણો નહીં પણ 1000 ગણી જમીનોની કિંમત ઉપડી ગઈ અને વિકાસ પણ જોરદાર થયો છે। તો આજે સુદર્શન બ્રિજ થવાથી આપણે અત્યારે અહીંયા જૂની જેટી ઓખા બેટ દ્વારકાની આવી ગયા છે કે જ્યાં લાઈનો લાગતી અને ત્યાં અનેક લોકો આપણે જોયું જ છે કે કેટલા બધા 180 બોટો અહીંયાથી જતી, 1/2 કિલોમીટરની લાઈન થતી અને એ લાઈનમાં ટિકિટો લેવાની અને તમામ વ્યવસ્થા હતી કે અહીં માણસને પગ મૂકવાની જગ્યા નથી। પણ આજે નિયમ છે આ સૃષ્ટિનો અને પ્રકૃતિનો કે હંમેશા પરિવર્તન છે જ અને આ પરિવર્તન થયું છે કે આપણે આ જેટીને સાવ નિર્જન બની ગઈ છે અને સુદર્શન સેતુ પર માણસો ખૂબ જ આવી રહ્યા છે। બહુ આનંદની વાત છે, પણ બહુ જ અહીંયા આપણે જોઈએ છીએ એટલે જ આ સામાજિક યાત્રા પ્રવાસ માટેનું એક સુંદર સ્થળ હતું। અત્યારે એ સ્થળ જોઈએ છીએ કે પ્રકૃતિનો નિયમ છે કે હંમેશા કોઈનો સમય ક્યારેય રહેતો નથી, સમયનું પરિવર્તન જરૂર છે જ। તો એક દિવસ આ જેટી ઉપર 180 બોટો અહીંથી અપડાઉન કરતી છતાં પહોંચી ના શકતી, આટલા યાત્રુઓ અહીં પધારતા અને એટલા યાત્રુઓની આ જૂની જેટી કહેવાતી। હવે આ જેટી ઉપર અત્યારે આપણે જોઈએ જ છીએ કે પક્ષીઓ અહીંયા એટલા હજારોની સંખ્યામાં મળતા અને શ્વાન પણ। તો શ્વાનને તો અત્યારે આપણે રોટલા નાખીએ છીએ પણ પક્ષીઓ અદૃશ્ય થઈ ગયા, એને પણ આપણે બિસ્કીટો અહીંયા નાખતા બધા ઓખાના।